આવતીકાલે ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે, તેને લઈને જબરજસ્ત માહોલ જામ્યો છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ ખેલાઈ રહ્યો છે અને તે વચ્ચે કચ્છના રાપરમાં આદર્શ આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં ભાજપ દ્વારા રાપરમાં લોકશાહીનું હનન કરાયું હોય તે પ્રકારના આરોપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે। તેમાં રાપરની વાત કરીએ તો ભાજપે મતદારોને મત ખરીદવા પૈસાની લાહણી કરી છે તે પ્રકારના આરોપ કોંગ્રેસ લગાવી રહી છે અને ભાજપે સત્તાના જોરે રાપર નગરપાલિકામાં મતદારોને ખરીદવાનો પ્રયાસ પણ કર્યો હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યા છે। કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના રાપર પ્રવાસ વચ્ચે ભાજપના મળતિયાઓએ મતદારોને પૈસાની લાણી કર્યા હોવાનો એક કથિત વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે કેટલાક ભાજપના ખેસ ધારણ કરીને ત્યાં લોકો ઊભા છે ને તે પૈસા આપતા હોય સામે વ્યક્તિને તે પ્રકારે વિડીયોમાં દેખાઈ રહ્યો છે, પરંતુ આ વિડીયોની પુષ્ટિ અમે નથી કરતા। વિડીયોમાં હાલ જે પૈસા આપવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને આ મામલે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પહેલાં તો આ વિડીયો જોઈ લો। લાખા રાયમલ પાચા નંદુભાઈ રાયમલ મહેશ રાયમલ અમી બેન લાખા આ પાંચ છે દઈ દો ફૂલમાં મત કરવાનો ફૂલમાં દબાવવાનો લાખા લાખાની ઉંમર ભાઈ આ ગામનો છે, બાર ગામનો કામ ના આવે ગામનો આવે એ લાખાની બધી ખબર છે, ખબર લાખાનો શેઠ છે મોટો એમ એમની તરી ભાણજી આ ભાણજી ઉભો રહ્યો છે ખબર નથી તો સલી પોલે લીધું કાઢી ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો। ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવવાનું, છેલ્લે એક દબાવવાનું, ઓકે કરવાનું। આવો આ નિશાન હશે હો ચલો ઓકે। આપણે જોયા સોશિયલ મીડિયા ઉપર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે અને આ મામલે કોંગ્રેસના જે આગેવાનો છે તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને કાર્યવાહીની માંગ પણ કરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।